હા ભાભી, ગઈકાલે અમારી ફર્સ્ટ નાઈટ હતી. હા તો એટલે રુદ્રકુમાર તારી સાથે રૂમમાં જ હતા હે ને? હા હતા ને. આખી રાત અમે એકબીજાને અડાડ કરતા હતા અને હાઈડ એન્ડ સીક રમતા હતા. હાઈડ એન્ડ સીક રમ્યા? આ શું બોલે છે તું? તું કેવા સવાલ પૂછો છો તમે ભાભી? આવી વાત થાય મારી સાથે? ભાભી છું હું તારી, અને ભાભી કરતા વધારે ફ્રેન્ડ છું, તું સમજી? તારે આ વાત કરવી જ પડશે અને સવાલના જવાબો પણ આપવા પડશે. ચલ બોલ, શું કર્યું તે એમની સાથે? તું નહીં જવાબ આપે? સારું, રુદ્રકુમારને ફોન, એમની સાથે વાત કરવી છે મારે. ના, હું એને ફોન નહીં આપી શકું. કેમ? કેમ કે એ બહાર છે. બહાર સૂઈ ગયો હતો એ. બહાર સૂઈ ગયા છે એટલે? તો તું ક્યાં છે? હું મારા રૂમમાં છું. રૂમના દરવાજા પાસે આખી રાત હું બેસી રહી અને રુદ્ર બહાર સૂઈ ગયો હતો. તમારા લાડકા જમાઈ રાજા રુદ્ર સાથે એક જ રૂમમાં નથી હું. એટલે તમે બંને અલગ અલગ હતા? અનુશ્રી, નક્કી તે જ રુદ્રકુમારનું અપમાન કર્યું હશે. અરે આવું બધું ન કરવે. ભગવાન બધું જોવે છે અનુશ્રી. બોલ ને, શું કર્યું તે રુદ્રકુમાર સાથે? અભિષેક કર્યો દૂધનો એમની ઉપર. અને હજી એક વાત કહું તમને ભાભી, એટલે તમે વધારે સવાલ જ ના પૂછો. અને જો ભગવાન બધું જ જોવે છે ને તો he will curse me. અને બીજી વાત, ગઈકાલે રાત્રે સંગમ અહીંયા આવ્યો હતો. સંગમ તારી સાથે ત્યાં આવ્યો હતો? એ ખબર પડી મને. તે જ્યારે પપ્પાજી સાથે ફોન પર વાત કરી ને ત્યારે હું ત્યાં જ હતી. મેં સંગમ કુમારને તારી સાથે વાત કરવાની પણ ના પાડી છે અને તને મળવા માટે વઢવાણ આવી ગયા. કેમ? કેમ કે મારી કેર કરે છે ભાભી. મારું બધું જ ફેવરેટ ફૂડ લઈને આવ્યો હતો એ. મને આઈ લવ યુ કીધું અને એની ફિલિંગ્સ એક્સપ્રેસ કરી કે એ આખી લાઈફ મારી રાહ જોઈ શકે છે. અનુશ્રી, આ બધું તું શું બોલી રહી છે? અરે રુદ્રકુમારને ખબર પડશે તો? તમારા રુદ્રકુમારે જ સંગમને અહીંયા રહેવા માટે કહ્યું ભાભી. અને મમ્મીને કહી દેજો કે એમના જમાઈ રુદ્રકુમારે એમની દીકરીનું બહુ જ સારી રીતે ધ્યાન રાખ્યું છે. જે શરત પર એમણે લગ્ન કર્યા હતા ને એ શરત પૂરી કરી છે. શરત? કેવી શરતની વાત કરી રહી છે અનુશ્રી? રોજ આ થપ્પડ મને યાદ આવે છે અને યાદ આવશે, પણ હું આનો બદલો લીધા વગર નહીં રહું. દીદી, હા? અરે સાહિલ, કઈ કામ હતું? આપણે બીનાભાઈ નથી ઘરે? ક્યાં છે? મમ્મી તો માની સાથે બહાર ગયા છે. કેમ, શું થયું? કઈ ખાસ નહીં, મારે ડોક્યુમેન્ટ સાઇન કરાવવાના. ઓ પણ વાંધો નહીં, પછી કરાવીશ. સાહિલ, ખોટું ના લાગે તો એક વાત પૂછું? હું તીથી તું પણ આટલી ફોર્માલિટી શું કામ? પૂછ ને. ઓનેસ્ટલી કહું ને તો યુ નો ને સાહિલ કે મારું ને અનિશ્વરનું હંમેશા ક્રોસ જ રહ્યું છે. તો પણ હું એના સાસરે ગઈ ને મને એની પર બહુ જ દયા આવી ગઈ. અને તારી તો એ એકની એક અને ફેવરિટ સિસ્ટર છે ને, તો તને એની પર દયા ના આવી? જો ને, જે એસી અને સર્વન્ટ વગર રહી પણ નથી શકતી એ ત્યાં સર્વન્ટની જેમ રહે છે. સાહિલ, તને નથી લાગતું કે તારે એના માટે કંઈ કરવું જોઈએ? તો હું શું કરી શકું?
શું કરી શકું એટલે સાહેબ? અરે અનુષને પાછી બોલાવી લેવાય ને. અને આમ પણ અનુષને રુદ્ર ક્યાં ગમે છે, તો આ પછી બધી સુખ સગવડ આપી દેવાય. હા, એટલે તું કહેવા શું માંગે છે? સાહેબ, હું એમ કહેવા માંગુ છું કે એના સાસરે ટીવી નથી, એસી નથી, એવી એક પણ વસ્તુ નથી જેની સાથે અનુશ્રી મોટી થઈ હોય. તમને નથી લાગતું કે તમારે કંઈ કરવું જોઈએ? ચલો તમે નહીં, પણ મામા તો કંઈ કરી જ શકે ને. ગઈકાલે રાત્રે જે કંઈ પણ થયું ને રુદ્રકુમાર, એમાં અમારી અનુશ્રીનો વાંક છે. એના બદલે હું તમારી માફી માંગુ છું. પ્લીઝ અનુશ્રીને માફ કરી દો. ના ના, તમે શું કામ માફી માંગો છો? વાંક તમારો નથી. અને તમારી અનુશ્રીએ ફક્ત કાલે રાત્રે જ નહીં, પણ દર વખતે મારું અને મારા પરિવારનું અપમાન કર્યું છે. પણ એને મૂકવા જ્યારે તમારા ઘરે આવીશ પગ ફેરા કરવા માટે, ત્યારે ત્યાંથી વઢવાણ પાછો હું એકલો જ આવીશ. એમને ત્યાં ગમે છે ને, એટલે એ ત્યાં જ રહેશે, ને એ પણ કાયમ માટે. જુઓ રુદ્રકુમાર, અનુશ્રી હજી નાદાન છે, અને અમારી અનુશ્રીને માત્ર તમે જ સમજાવી શકો એમ છો. માફ કરજો, પણ આ બાબતે ચર્ચા કરવાનો કોઈ ફાયદો નથી. હું તમારો ખૂબ આદર કરું છું, પણ આ સંદર્ભે હવે તમારી સાથે હું કોઈ વાત નહીં કરી શકું. મમ્મીજીને જ્યારે આ બધી ખબર પડશે તો એ કેટલા ટેન્શનમાં આવી જશે. શું કરું હવે હું? અરે એ પદ્મા, આ ચાદર અહીંયા આમ રઝળતી કોણે મૂકી દીધી હશે? મેં તો ના જ પાડી હતી કે મને કાંઈ ખબર નથી. પણ ભાભી, ગઈકાલે રુદ્ર અહીંયા બહાર આખી રાત સૂતો હતો આ ચાદર ઓઢીને. આ તો હું હવારમાં પાણી પીવા જઈ ગઈ હતી ને વહેલી સવારે, ત્યારે મેં જોયું હતું. પણ એવી મીઠી નીંદરમાં હતો ને એટલે મેં જગાડ્યો નહીં. ભાભી, ગઈકાલે તો એ લોકોની પહેલી રાત હતી ને, તો પછી અહીંયા બાર મુકામ હોતો હશે. મને તો કાંઈ સમજાતું નથી. આ શું હાલ બનાવ્યા છો ઓરડાના? આ રૂમ કરતા મારા માઇન્ડની હાલત વધારે ખરાબ છે. એ તને સમજાય છે? એ તો પહેલેથી જ ખરાબ છે, એટલે તો આ હાલ છે. ના એટલે શું થયું? સંગમભાઈ જતા રહ્યા? એમની સાથે પણ ઝઘડો કર્યો? ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, સંગમ તારી પાછળ જ જતો રહ્યો હતો, અને તું ત્યાં બહાર સૂઈ ગયો હતો અને હું ત્યાં. હા, હું છે? રૂમમાં કોઈ નોક કરીને આવશે જ નહીં. શું થયું માડી? આ ચાદર બાર ખાટલા પર પડેલી મળી. આમ હોય પણ તમારે બે અલગ અલગ જ રહેવું હતું,
તો પછી આ બધો ફર્સ્ટ નાઇટનો ખર્ચો હું કામ કરાવ્યો? સુરભી અને જાસ્મીને કેવી હોશી હોશી બધી તૈયારીઓ કરી હતી. એ તો બધું એડે જ ગયું અને ખર્ચો થયો એ જુદો. આમ હોય હું એમ કહું છું. મારી વહુ છે અને મારી વહુને મારા સિવાય કોઈ એટલે કોઈ કઈ જ નહીં બોલે. કોઈ એટલે કોઈ નહીં. આ બધું વર બાયડી વચ્ચેની વાત છે. એમાં બહારના કોઈએ નથી પડવાનું. લો હાચવો. પોતાના બહુ કામ પડ્યા છે ઘરમાં. પોતાના કામ પર ધ્યાન આપો. હાલો. સંગમ, સમય સારો હોય ને તો ક્યારેક વાંદરાને પણ સિંહાસન મળી જાય. પેલા ગામડિયા રુદ્ર સાથે પણ આવું જ થયું અને એટલે જ મારી અનુશ્રીના લગ્ન એની સાથે થયા. નોન એલિજિબલ, ઇલિટરેટ, સેન્સલેસ, મેનરલેસ, સ્ટેટસલેસ ગામડિયા સાથે લગ્ન કરીને મારી અનુશ્રી ત્યાં વઢવાણમાં હેરાન થઈ રહી છે. અંકલ, આઈ ટ્રાઈડ. હું ત્યાં ગયો હતો. તમે મને એક ચાન્સ આપો. હું અનુશ્રીને ફરી એકવાર અપ્રોચ કરીશ એન્ડ આઈ વિલ મેક શ્યોર કે આ વખતે નસીબ પણ વચ્ચે ના આવે અને હું અનુશ્રીને મારી લાઈફ પાર્ટનર બનાવીને જ રહીશ. અંકલ, મને ખાતરી છે કે એ બંનેનું લગ્ન લાંબો સમય ટકે જ નહીં. અનુશ્રી રુદ્ર સાથે કે એના ફેમિલી સાથે ત્યાં ખુશ જ નથી. ના જ હોય સંગમ, અનુશ્રી ત્યાં ખુશ ના જ હોય. એ અહીંયા એકદમ પ્રિન્સેસની જેમ રહેવા ટેવાયેલી છે અને એ લોકો અનુશ્રીનો એક દિવસનો ખર્ચો પણ એફોર્ડ નહીં કરી શકે. આઈ એમ શ્યોર અનુશ્રી એ ગામડિયાને બહુ જલ્દી છોડી દેશે. ઓર એલ્સ હું એને કહીશ એ ગામડિયાને છોડી દેવા માટે. મારી દીકરી મારી વાત ચોક્કસ માનશે. મામા, અનુશ્રી તમારી વાત તો માનશે જ. ઇનફેક્ટ અમે પણ તમારી જેમ એક વાત વિચારી રહ્યા હતા. શું વિચારી રહ્યા હતા તમે? ડેડ, અમે બધાએ જોયું કે અનુશ્રી ત્યાં કેવા વાતાવરણમાં અને કેવી જગ્યાએ રહે છે. હે ભગવાન, સાચે જ અનુશ્રીને જોઈને દયા આવી ગઈ મને. અને મામા, અહીંયા તો તમે ચપટી વગાડતા એની બધી જીત પૂરી કરી દેતા હતા, પણ ત્યાં તો એને બેઝિક નેસેસિટી પણ નથી મળતી. લક્ઝરીની વાત તો દૂરની જ. ડેડ, આઈ એમ ડેમ શ્યોર અગર અનુશ્રી અત્યારે અહીંયા હોત ને તો આખું ઘર છે ને માથે લઈ લેતું હોત. અનુરાધાને કારણે જ આ બધું થયું છે. કામડિયા રુદ્રને તો આઈ વિલ. બસ મામા, ગુસ્સો કરવાથી કંઈ નહીં થાય. અત્યારે આપણે અનુશ્રીને રાહત થાય ને એવું કરવું જોઈએ. ને મને એવું લાગે છે કે તમારે અનુશ્રીના સાસને ફોન કરી અને પૂછી લેવું જોઈએ કે જો એમને કોઈ વાંધો ના હોય ને તો અનુશ્રીની જે જરૂરિયાત છે ને એ આપણે મોકલી દેવી જોઈએ. મારી દીકરી માટે કંઈ પણ કરવા મારે કોઈને પૂછવાની જરૂર નથી તીથી. ફાઇનલી હું ક્લીન થઈ ગયો. ડેડા, હલો ડેડા. હલો બેટા, કેમ છે બેટા? મને ખબર છે ત્યાં તને બહુ તકલીફ છે અને સાહિલ અને તિથિએ કહ્યું કે તારે ત્યાં બધું બહુ વિચિત્ર છે બેટા. એસી પણ નથી, નોર્મલ ટીવી પણ નથી,
તો પછી તારે ત્યાં વાઈફાઈ મ્યુઝિક સિસ્ટમ કે લેપટોપ પણ નહીં હોય ને. આ બધા વગર તો કેવી રીતે જીવાય બેટા? હા ડેડા, એસી કે બીજી કોઈ વસ્તુઓ નથી, અને ઘણી બધી એવી બીજી વસ્તુઓ પણ છે જે મારે જોઈએ છે પણ નથી અહીંયા. ડોન્ટ વરી બેટા, હું કંઈક કરું છું. ઓકે ડેડા, ચલ બાય બેટા. બાય. સંગમ, સાહિલ, અનુશ્રીને જોઈતી વસ્તુઓ વઢવાણ પહોંચવી જ જોઈએ. ચલો આપણે એને માટેની તૈયારી કરીએ. લેટ્સ ગો. તો ખાલી વિચારીને આવી હતી ને મામાએ તો ઇમ્પ્લિમેન્ટ કરી દીધું. મમ્મી સાંભળશે ને તો ખુશ થઈ જશે. આને કહેવાય આવતું તું ને કહી દે કીધું. હવે મજા આવશે અનુશ્રીના સાસ. કેટલી વાર કીધું છે નોક કરીને આવવાનું? શીખો. આ શું છે? એસી ને ચપ્પલ ને આ બધું? આ શું કામ તમારા પપ્પા પાસે ફોન કરીને બધું મંગાવ્યું? કેમ કે આ બધી ફેસિલિટીઝની મને આદત છે. હું નથી રહી શકતી આના વગર. અરે મને તો ઠંડીમાં પણ એસી ચાલુ રાખીને સૂઈ જવાની આદત છે. અરે જ્યુસ પીવો છે, આઈસ્ક્રીમ ખાવો છે. છે કોઈ આઈસ્ક્રીમ પાર્લર અહીંયા? કે પછી પિઝા શોપ કે કોફી શોપ છે? અરે મારે આ બધું જોઈએ છે. જુઓ, આ ઘરમાં એવું કંઈ પણ નહીં આવે જેના પર આ પરિવારનો કે મારો હક ના હોય. આવશે જ. એન્ડ હેલો, તને કોણે કીધું કે આ બધું અહીંયા તારા માટે આવશે? મારા માટે આવશે. તને કોઈએ યુઝ કરવાનું નથી કીધું. અમારે આ બધી વસ્તુનો ઉપયોગ કરવો પણ નથી. અમારા ઘરમાં જેટલી સુવિધાઓ છે બધી બહુ સારી છે. સુવિધા? માય ફૂટ. આ તારા ઘરમાં કે ગામડામાં એવી કઈ સુવિધા છે મને કહેતો? ગામડાની સુંદરતા, અહીંનું શાંત અને કુદરતી જીવનશૈલી, અહીંની શુદ્ધ હવા, સવારના પોરમાં પક્ષીઓનો કલરવ, નદી, ઝરણા, આ બધાના વહેતા પાણીના અવાજો, સાંજે પાછી ફરતી કુંજ પક્ષીના અવાજો અને હોલાના મધુર અવાજો, મંદિરમાં વાગતા નગાડાના નાદો અને વાંસળીવાળાની મધુર વાંસળીના અવાજો. પર આજ તો આપણી મૂળ સંસ્કૃતિ છે જે તમને શહેરમાં ક્યાંય જોવા નહીં મળે. હા, પણ તમને આ બધું નહીં ખબર હોય. બસ બસ, આ બધું મને સંભળાવવાની જરૂર નથી. મારા ડેડા મને આ બધું મોકલાવશે જ. અન્ડરસ્ટેન્ડ? શું કરે છે? તમારા ડેડાને ફોન. એમને હમણાં જ એવું કહું છું કે આમાંથી કોઈ વસ્તુઓ ના મોકલાવે. સંગમ, પછી આપણે પહોંચવાનું છે. હા બેટા, હું રુદ્ર બોલું છું. આ ગામડીઓ મને ફોન કરે છે. હા બોલ, શું કામ ફોન કર્યો? તમારી દીકરીએ તમારી પાસે જે કંઈ પણ માંગ્યું છે એ કંઈ ના મોકલાવતા. અને અહીંયા જે સુવિધાઓ મળે છે એમાં જીવતા શીખવું પડશે. એણે કંઈ જ શીખવાની જરૂર નથી. ઓકે, એ અમે નક્કી કરીશું. કારણ કે હવે ખાલી તમારી દીકરી નહીં પણ પુરોહિત પરિવારની વહુ પણ છે. તમે સમજદાર છો એટલે તમને કહું છું કે અહીંયા જેવી રીતે જીવે છે એવી રીતે એને જીવવા દો. તમે બસ એક વાત સમજી લો, અહીંયા તમારી દીકરીનું ઘડતર થઈ રહ્યું છે એટલે કોઈ પણ વસ્તુઓ ના મોકલાવતા, અને છતાં પણ કંઈ મોકલાવશો તો હું તળાવમાં ફેંકી દઈશ. જય બજરંગબલી. હલો હલો, મારો ફોન કાપી નાખ્યો. હાઉ ડેર હી કટ્સ માય ફોન. આ ગામડીઓ, આ પથેટિક ગામડીઓ મારી દીકરીનું ઘડતર કરશે. મારી દીકરીનું. છે કોણે? અંકલ પ્લીઝ તમે શાંત થઈ જાઓ. એને જે કહેવું હોય એ કહેવા દો. ચલ આપણે જઈએ. કેમ તે મારા ડેડાને આવું કહ્યું? હવે મને એસીની ઠંડી હવા કેવી રીતે મળશે? અરે પંખાથી. પંખો ચાલુ કરો, બારી ખુલ્લી રાખો એટલે શુદ્ધ અને ઠંડી હવા આવે. અને છતાંય તમને જો ઠંડી હવા ના મળે ને તો
તો આલો આ શું છે? એસી, અને આમ પકડીને આહા આવી રીતે ફેરવો ને એટલે મસ્ત હવા આવે. આ તમારે એસી કરતા પણ ટાઢી અને સારી હવા. વોટ રબિશ! આમાં તો 2 મિનિટમાં હાથ દુખી જાય. તો જ્યારે હાથ દુખે ને ત્યારે આને પંખાના સ્થિર પકડવાનો અને મોઢાને આ મોઢું હલાવવાનું, એટલે એસી નું એસી અને એસી કી તેસી. સમજ્યા? હાલ. શટ અપ! તારું એસી તું જ રાખ.